રામજીભાઈનું ઘર ગામના છેવાડે હતું, જ્યાં તૂટેલી માટીની દિવાલો અને ટપકતી છત તેમના જીવનની કઠિનાઈની વાત કરે છે. જ્યારે વરસાદના છાંટા તેમના પલંગ પર પહોંચે, ત્યારે તે ચૂપચાપ પ્લાસ્ટિકની ગુણોના ટુકડા છત પર ફેંકી દેતા હતા. તેમની પત્ની સાવિત્રી અને 10 વર્ષનો પુત્ર રાહુલ વારંવાર પૂછતા, બાબા, પાકા મકાનમાં રહેવાનું અમારું સપનું ક્યારે સાકાર થશે? રામજીભાઈ સ્મિત કરતા, પણ તેમની અંદર ક્યાંક ઊંડે સુધી આ પ્રશ્ન ટટ્ટાર બનીને રહી જતો. નમસ્કાર મિત્રો, આજની આ વાર્તા શરૂ કરીએ એ પહેલા, જો તમે અમારી ચેનલ પર નવા છો, ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો, તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. ધન્યવાદ. રામજીભાઈ મજૂર હતા. આખો દિવસ ઈંટો અને રેતી ઉપાડીને મેળવેલા 250 થી 300 રૂપિયા તેમના જીવનનો એકમાત્ર આધાર હતો. દિવસો પસાર થઈ રહ્યા હતા, પરંતુ તે દિવસે તેને સમાચાર મળ્યા કે તેની નાની બહેન રીમા, જેને વર્ષો પહેલા કરોડપતિ પરિવારમાં લગ્ન કર્યા હતા, તેની પુત્રીના લગ્ન કરવા જઈ રહી છે. ગામમાં સમાચાર સાંભળીને કોઈકે કહ્યું, અરે, તૈયારીઓમાં લાખો કરોડોનો ખર્ચો થશે. શહેરમાં લગ્ન એવી રીતે યોજાશે કે આપણી 7 પેઢી જોતી રહેશે. રામજીભાઈએ જ્યારે આ સાંભળ્યું, ત્યારે તેમના હૃદયમાં એક વિચિત્ર વેદના અનુભવાઈ. તેણે વર્ષોથી તેની બહેનને જોઈ ન હતી. જ્યારે રીમાના લગ્ન થયા, ત્યારે રામજીભાઈ પાસે તેને ઘણી ભેટો આપવાનું સાધન ન હતું. નવા ઘરમાં તે ખૂબ જ ખુશ હતી અને ધીરે ધીરે શહેરમાં સેટલ થઈ ગઈ. અમીરી અને ગરીબીના સ્તરોએ ભાઈ બહેનના સંબંધોને ખતમ કરી નાખ્યા હતા. તેમ છતાં તેમની ભાણીના લગ્નમાં હાજરી આપવાના વિચારથી તેમના હૃદયમાં આનંદ અને ગર્વ થયો. તેણે પત્નીને કહ્યું, સાવિત્રી, આપણે પણ લગ્નમાં જવું જોઈએ. આખરે મારી બહેનની દીકરીના લગ્ન છે. સાવિત્રીએ ધીમેથી કહ્યું, પણ આપણે કેવી રીતે જઈશું? કપડાં સારા નથી, ભેટ ખરીદવા માટે પૈસા નથી, અને તેના તો દરેક લોકો અમીર હશે. જો કોઈ આપણી મજાક મશ્કરી કરશે તો? રામજીભાઈનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું કે તેની પત્ની સાચું કહે છે, પણ તે મક્કમ હતા. ના, હું ગમે તેમ કરીને લગ્નમાં જઈશ. માત્ર પૈસાના કારણે સંબંધો તૂટતા નથી. રામજીભાઈ કુર્તો પાયજામા લઈ આવ્યા. રાહુલ શર્ટમાં સજ્જ હતો. સાવિત્રી પાસે એક જ સાડી હતી, જે તે માત્ર લગ્નમાં જ પહેરતી. ભેટ તરીકે રામજીભાઈ ગામના કુંભાર પાસેથી એક સુંદર માટીની ગણેશની મૂર્તિ ખરીદી લાવ્યા. જ્યારે પરિવાર વહેલી સવારે ટ્રેન પકડવા નીકળ્યો, ત્યારે રાહુલે આતુરતાથી પૂછ્યું, બાબા, મારી ફોઈ બહુ મોટી હવેલીમાં રહેતી હશે ને? રામજીભાઈ હસ્યા. તેમના હાસ્યમાં દર્દ છુપાયેલું હતું. રેલવે સ્ટેશન પર પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જ્યારે તેઓ શહેરમાં પહોંચ્યા અને મહેલ જેવી વેડિંગ હોટેલની બહાર આવીને ઊભા રહ્યા, ત્યારે તેમની આંખો પહોળીને પહોળી રહી ગઈ. સેંકડો કાર, મોટા મોટા ઝુમ્મર અને સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા. રામજીભાઈ અને તેમનો પરિવાર અચકાતા અંદર પ્રવેશ્યા. દરવાજે ઊભેલા સંબંધીઓએ તેમના દેખાવ પર નજર કરી અને પૂછ્યું, કોણ છો? કોઈ ધીમેથી બોલ્યું, અરે, આ તો રીમાનો ભાઈ છે, ગામડાનો છે. પણ તેના ચહેરા પર તો સાવ ગરીબી દેખાય છે. રામજીભાઈના પગ નીચેથી જમીન ખસતી હોય એવું લાગ્યું. રીમાની ફ્રેન્ડે ભાઈ કહીને બોલાવ્યો અને ગળે લગાડ્યો, પણ હવે પૈસાની જાડી ચાદર એ સંબંધને ઢાંકી દીધો હતો. રામજીભાઈ અને તેમનો પરિવાર અંદર પ્રવેશ્યા કે તરત જ શાહી શણગાર અને રોશનીનું દ્રશ્ય તેમની આંખો સમક્ષ પ્રસરી ગયું. દરેક ટેબલ પર સુવાસિત ફૂલો, ઝુમ્મરમાંથી સોનેરી પ્રકાશ ઝરી રહ્યો હતો, અને વેટરો તેમના યુનિફોર્મમાં સજેલા હતા. અહીં દરેક વ્યક્તિ કોઈના કોઈ ઉચ્ચ કક્ષાનો અધિકારી, ઉદ્યોગપતિ કે રાજકારણી જેવો દેખાતો હતો. તેના કુર્તા પર ચોંટી ગયેલા પરસેવાના ડાઘ અને રાહુલનો ઝાંખો શર્ટ તેમની ગરીબી પુરવાર કરવા માટે કાફી હતા. દરવાજે ઊભેલા મેનેજરે તેમની ઉપર નીચે જોયું અને કહ્યું, હા, તમારું કાર્ડ બતાવો. રામજીભાઈ ચોંકી ગયા. નમ્રતાથી કહ્યું, હું રીમાનો ભાઈ છું, ગામડેથી આવ્યો છું લગ્નમાં હાજરી આપવા. મેનેજર તો ચોંકી ગયો. પછી સહાયકને કહ્યું કે લિસ્ટમાં તેમનું નામ શોધો. તેનું નામ યાદીમાં કેવી રીતે હોઈ શકે?
પણ તેમ છતાં રીમાનો પતિ મનોજ આવી પહોંચ્યો. શૂટ પહેરીને, ચહેરા પર ખોટું સ્મિત લઈને. તેણે કહ્યું, અરે રામજીભાઈ, તમે ગામડેથી આવ્યા છો? અંદર આવો. મનોજે ઔપચારિકતા જાળવી, પણ તેની આંખો કહી રહી હતી, અહીં તમારી હાજરી અમને શોભતી નથી. રામજીભાઈ છોકરા અને પરિવાર સાથે ખૂણામાં ખુરશી પર બેસ્યા. થોડીક વાર પછી રીમા આવી. તેની સાડી હીરાથી ચમકતી હતી. તેના હાથ સોનાની બંગડીઓથી શણગારેલા હતા. રામજીભાઈને જોતા જ તેના પગલાં ધીમા પડી ગયા. તેને સહેજ આશ્ચર્યથી તેની સામે જોયું. પછી બધાની સામે સ્મિત સાથે કહ્યું, અરે ભાઈ, તમે આવ્યા છો? બહુ ખુશીની વાત છે. રામજીભાઈ ઊભા થયા. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. રીમા, કેમ છે? હું મારી ભાણીના લગ્ન જોવા આવ્યો છું, ધ્રુજતા અવાજે રામજીભાઈ બોલ્યા. આટલું જ સાંભળીને રીમા તો ઝડપથી ત્યાંથી દૂર જતી રહી. પછી તેણે બાકીના મહેમાનોને મોટે મોટેથી કહ્યું, ભાઈ ગામથી આવતા જતા રહે છે, તમે લોકો ચિંતા ન કરો, ગામથી આવે છે. આવું સાંભળીને રામજીભાઈનું હૃદય ફાટી ગયું. જે બહેન માટે તેને બાળપણમાં ઘણી વખત પોતાની જરૂરિયાતોનું બલિદાન આપ્યું હતું, તે બેન હવે શંકાએ તેને બીજાની સામે દેખાડી રહી હતી. લગ્નના પંડાલમાં આવેલા મહેમાનો ખાવા પીવા અને હસવામાં વ્યસ્ત હતા, પણ જ્યાં રામજીભાઈ અને તેમનો પરિવાર ઊભો હતો, ત્યાં આ લોકોને જોઈ જોઈને હસતા, કારણ કે ખેતરમાંથી સીધા આવતા હોય તેવા દેખાતા હતા. આવા સંબંધો સાથે રહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેઓ લગ્નને બગાડે છે. જ્યારે રાહુલે આવું સાંભળ્યું, ત્યારે તેની નિર્દોષ આંખોમાં આંસુ આવી ગયા. તેણે હળવેથી પિતાનો હાથ પકડ્યો ને કહ્યું, બાબા, શું આપણે પાછા જઈ શકીએ? અહીં દરેક વ્યક્તિ આપણને વિચિત્ર રીતે જોઈ રહી છે. રામજીભાઈના શબ્દો તો ઘૂંટાઈ ગયા. તેમણે તેના પુત્રના માથા પર હાથ મૂકીને કહ્યું, ના દીકરા, આજે તારી ફોઈની દીકરીના લગ્ન છે. જો બહુ લાઈટ છે, જરા યાદ રાખજે, આપણે આપણો સંબંધ નિભાવવા આવ્યા છીએ. પણ અંદરથી રામજીભાઈની આત્માના ટુકડા થઈ રહ્યા હતા. જ્યારે રાત્રિ ભોજનનો સમય આવ્યો, ત્યારે તેઓએ વધુ અપમાન સહન કર્યું. જ્યારે બધા કાચના મોંઘા ડિનર સેટમાં જમતા હતા, ત્યારે એક વેટરે આ ત્રણેય જણા તરફ જોયું અને બોલ્યો, તમે લોકો ત્યાં પાછળના ટેબલ પર જતા રહો. તે ટેબલ લોકોની ભીડથી થોડું દૂર મૂકવામાં આવ્યું હતું, જાણે કે આ લોકોનું અપમાન કરવા માટે, એવું બતાવવા માટે કે તમે અહીંના નથી. રામજીભાઈએ ઊંડો શ્વાસ લીધો અને તેમની આંખો ઉભરાઈ આવી. પણ તેમણે આંસુ રોકી રાખ્યા અને વિચાર્યું કે શું એક બહેનનો ભાઈ ગરીબ છે એટલે એ ગુનેગાર છે? આ સમયે વરમાળાની વિધિ શરૂ થવાની હતી. કેમેરા ચમકતા હતા, ડીજેનો અવાજ આવતો હતો અને મહેમાનો ઉમટી પડ્યા. આવેલા દરેક મહેમાનો ભવ્ય ભેટો લાવ્યા હતા, જેમ કે સોનાના સેટ, મોંઘા દાગીના અને નોટોથી ભરેલા કવર. ધ્રુજતા હાથે રામજીભાઈએ તેમના હાથમાં રહેલી થેલીમાંથી માટીની ગણેશની મૂર્તિ કાઢી, જે તેમણે ખાસ કરીને ગામના કુંભાર પાસે બનાવડાવી હતી. તેમને વિશ્વાસ હતો કે નાના હોવા છતાં આ ભેટ તેમને પ્રેમથી અને હૃદયપૂર્વક તેમની બહેનની છોકરી માટે ખરીદી હતી, અને તેમની બહેન ચોક્કસ તેમના ભાવને સમજશે. પરંતુ જેવી આ મૂર્તિ એમને બહાર કાઢી, નજીકમાં ઊભેલા લોકો હસી પડ્યા. અરે વાહ, આ દેખાવમાં કંઈક અલગ લાગે છે. આટલા મોટા લગ્નમાં માટીનું રમકડું, કેવો સમય છે. રામજીભાઈનો ચહેરો તો લાલ થઈ ગયો. સાવિત્રીની આંખો સાંકડી થઈ ગઈ. ગભરાયેલા રાહુલે મૂર્તિને પોતાના હાથમાં છુપાવવાનો પ્રયાસ કર્યો, જાણે કે કોઈએ તેમની સાથે, તેમની ભાવનાઓ સાથે મજાક ઉડાવી હોય. રીમા દૂરથી આ બધું દ્રશ્ય જોઈ રહી હતી, પણ તે એવું વર્તન કરતી હતી કે જાણે અવગણના કરી રહી છે. રાત્રિ ભોજનના સમયે રીમા તેના કરોડપતિ સંબંધીઓ અને મિત્રોથી ઘેરાયેલી હતી. રામજીભાઈ ચૂપચાપ થાળીમાં ભોજન લઈ આવ્યા. તે મોંઘી વાનગીઓ તેમના માટે અજાણી હતી. રાહુલે પૂછ્યું, બાબા, શું છે ખાવાનું? રામજીભાઈ પોતે પણ ઓળખી ન શક્યા, પરંતુ તેમણે તેમના પુત્રને કહ્યું, આ બધું કરોડપતિ લોકોનું ભોજન છે દીકરા. આપણા માટે તો ઘરે પકવેલી દાળ રોટલી સૌથી સ્વાદિષ્ટ છે. પણ પછી નજીકમાં બેઠેલા રીમાના સાસરિયાએ નીચા અવાજમાં એકબીજાને કહેવાનું શરૂ કર્યું,
રીમાએ મને કહેલું કે તેનો ભાઈ ગામમાં મજૂર છે. હવે જુઓ, તેની પાસે ખાવાનું પણ નથી. આ સાંભળીને રામજીભાઈને ખાવાનું પણ ગળે ના ઉતર્યું. તે સમજી શકતો નહોતો કે તે પોતાના અસ્તિત્વનો બોજો લઈને અહીં શા માટે આવ્યો હતો. લગ્નની વિધિઓ હવે અંતિમ તબક્કામાં હતી. વરરાજા અને બીજા સંબંધીઓ સ્ટેજ પર બેઠા હતા. ફોટોશૂટ ચાલી રહ્યું હતું અને દરેક સંબંધીઓને એક પછી એક બોલાવવામાં આવી રહ્યા હતા. જ્યારે રામજીભાઈનો વારો આવ્યો ત્યારે તે પરિવાર સાથે આગળ ચાલ્યો. જ્યારે તે કેમેરાની સામે ઊભો હતો ત્યારે એક સંબંધીએ બબડાટ કર્યો, અરે, તમે આ બધું જલ્દી પૂરું કરો, બાકીના વીઆઈપી મહેમાનો લાઈનમાં છે. જ્યારે ફોટો લેવામાં આવ્યો તો રામજીભાઈનો આત્મા ફાટી ગયો હતો. તેને લાગ્યું કે કેમેરાની ફ્લેશ તેની ગરીબીના દાગ બધા જોઈ શકે છે. તેને તેની બહેનની આંખોમાં જોયું. રીમા ફક્ત હસવા ખાતર હસી અને ઝડપથી દૂર થઈ ગઈ. આ એ જ બહેન હતી જે એક સમયે તેના ભાઈના ખભા પર સવારી કરીને મેળામાં ગઈ હતી અને હવે તેને જોઈને ચહેરો બતાવવા તેની નજર ટાળી રહી હતી. ફોટો પાડ્યા બાદ તેને તરત સાઈડની લાઈન પર લઈ જવામાં આવ્યો હતો. રામજીભાઈ લાંબો સમય ચૂપ રહ્યા. તેમના હોઠ તેની પત્નીને કહેવા માંગતા હતા, સાવિત્રી, એવું લાગે છે કે આપણે અહીં બોજ બની ગયા છીએ. લગ્નનો માહોલ ચારે બાજુ રંગીન હતો, પણ રામજીભાઈ અને તેનો પરિવાર કોઈ અદ્રશ્ય દિવાલની પાછળ કેદ થઈ ગયા હોય તેવું લાગતું હતું. રાહુલે હળવેથી પપ્પાનો હાથ ખેંચીને પૂછ્યું, બાબા, બધા આપણી સામે કેમ જોઈ રહ્યા છે? કેમ આપણે એમના જેવા નથી? આ પ્રશ્ન રામજીભાઈના હૃદયને વિંધી ગયો. તે થોડીવાર મૌન રહ્યા. પછી ધ્રુજતા અવાજે કહ્યું, ના દીકરા, આપણે પણ સારા છીએ. ફરક એટલો છે કે આપણી પાસે પૈસા નથી, પણ પૈસા કરતાં માનવતા મોટી છે. પણ ઊંડાણપૂર્વક તે જાણતો હતો કે તેના પુત્રને શીખવતો હતો કે તે વિશ્વની નજરમાં બેકાર છે. લોકોએ માત્ર પૈસા જોયા, ગરીબી નહીં. સવારે વિદાયનો સમય આવી ગયો ત્યારે દરેક જણ કન્યાને વિદાય કરવા માટે આવ્યા હતા અને પરિવાર રડી પડ્યો હતો. ત્યાં કેમેરા, ઢોલ અને હજારો કાર ઊભી હતી. એક ઓર્ગેનાઇઝર ભાઈ રામજીભાઈ પાસે આવ્યા અને ખૂબ જ કઠોર સ્વરમાં બોલ્યા, તમે લોકો સ્ટાફ ગેટમાંથી જાઓ. વીઆઈપી ગેટ ફક્ત ખાસ મહેમાનો માટે છે. આ સાંભળીને રામજીભાઈ હેરાન થઈ ગયા. તેમની પત્નીની આંખો આંસુથી ભરાઈ ગઈ, પણ તેને ઝડપથી લૂછી નાખી. રાહુલે ગુસ્સામાં કહ્યું, બાબા, આપણે કંઈ ભિખારી નથી. તે લોકો આપણને જુદા રસ્તેથી કેમ લઈ જાય છે? રામજીભાઈના પુત્રના માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યા, દીકરા, અપમાન સહન કરવું એ આપણું નસીબ છે. ચાલો હવે આપણે ઘરે જઈએ. અને તેની બહેન તરફ છેલ્લી નજર નાખી. રીમા તેના સાસરિયા અને કરોડપતિ સગાઓની વચ્ચે ઊભી હતી. બધાની સામે હસતી હતી. કદાચ તેણે તેના ભાઈની તકલીફની નોંધ પણ ન લીધી. સ્ટેશન પર પાછા ફર્યા ત્યારે રામજીભાઈ પાસે તેના પરિવારને જનરલ ડબ્બામાં બેસાડવા માટેના જ પૈસા બચ્યા હતા. સાવિત્રી વિચારતી રહી, કાશ તેને અહીંયા આવવાની પહેલા જ ના પાડી દીધી હોત તો સારું. રાહુલે રડતા કહ્યું, બાબા, ફોઈ આપણને કેમ ન રોકી રાખ્યા? તેણે ગળે પણ ન લગાવ્યા, સરખી રીતે બોલાવ્યા પણ નહીં. રામજીભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે કહ્યું, જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ઊંચાઈ પર પહોંચે છે ત્યારે તેને જમીન પર ઊભો રહેલો તેનો પડછાયો પણ નાનો લાગે છે. કદાચ તારી ફોઈને આજે પોતાના પડછાયાથી શરમ આવતી હશે. ટ્રેન ચાલવા લાગી. પરિવારને ટોળામાંથી ધક્કો માર્યો હતો. રામજીભાઈએ બારીમાંથી અંધારિયા આકાશ તરફ જોયું. તેમની આંખોમાંથી આંસુ નીકળતા હતા. આ શું બળતરા જ હતી? જ્યારે રામજીભાઈ ટ્રેનમાંથી ઉતરીને પોતાના ગામ પહોંચ્યા ત્યારે તે ભારે ચાલ સાથે ચાલ્યા. પણ રામજીભાઈનું મન હવે નિર્જન થઈ ગયું હતું. તે રાત્રે તેને તેની પત્નીને કહ્યું, સાવિત્રી, ત્યાંથી પાછા ફર્યા પછી મારું હૃદય તૂટી ગયું છે. પણ તે તૂટવાથી મને એક વાત સમજાઈ ગઈ છે. અમીર માણસ ક્યારેય ગરીબને માન આપી શકતો નથી, પણ તેણે એક દિવસ મને માન આપવું જ પડશે. ત્યારે સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, પરંતુ તમે તે કેવી રીતે કરશો? આપણે થોડું ખાવાનું લાવી શકીએ છીએ. તમારી પાસે બીજા પૈસા પણ નથી.
રામજીભાઈએ મક્કમ અવાજે કહ્યું, મજૂર તરીકે કામ કરવાને બદલે હવે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો સમય આવી ગયો છે. પછી તે ભલે ને નાનો ગમે તેટલો હોય. રામજીભાઈ ગણેશની મૂર્તિ લાવ્યો, જેણે ધનિકોએ હસી ઉડાવીને નકારી કાઢી હતી. તે ગામમાં પાછી આવી, તેને મંદિરમાં મૂકી અને દરરોજ ફૂલ ચડાવવા લાગ્યા. એક દિવસ તેને થયું, ગ્રામવાસીઓને તેમની રોજિંદી પૂજા માટે મૂર્તિઓની જરૂરિયાત છે. એને આવકનું સાધન કેમ ન બનાવવું? તેમણે કુંભાર સાથે વાત કરી અને 10 કે 12 પૂતળા અને નાના નાના દીવા ખરીદ્યા. તેને પોતાના ઘરની બહાર એક નાની ઝૂંપડીમાં કોથળા પાથરી અને દુકાન સ્થાપી. લોકો પહેલા હસવા લાગ્યા, તમે આટલા મોટા લગ્નમાંથી આવ્યા છો અને અહીં તમે ફરીથી માટી વેચો છો? પણ રામજીભાઈ હસતા. જે પ્રતિમાનું અપમાન થઈ ગયું હતું તે હવે તેની ઓળખ બની જશે. તહેવારોની મોસમ દરમિયાન તેમણે બનાવેલા દીવાને, ગણેશની મૂર્તિઓને ગામડામાં વેચાતા ધીરે ધીરે આવક વધવા લાગી. લોકો નજીકના શહેરમાંથી પણ મુલાકાત લેવા લાગ્યા. રામજીભાઈએ મજૂરી કામ છોડી દીધું અને પોતાની આવડત અને મહેનતમાં પૂર્ણ સમર્પિત થઈ ગયા. એક દિવસ ગામના વડાએ તેમને બોલાવીને કહ્યું, રામજીભાઈ, તમે બનાવેલા દીવાઓએ અમારા મેળાની સુંદરતામાં વધારો કર્યો છે. જો તમે ઈચ્છો તો વધુ મોટા સ્તરે જઈ શકો છો. એ શબ્દો રામજીભાઈ માટે વિજયથી ઓછા ન હતા. પ્રથમ વાર તેમને સમજાયું કે લોકો તેની સખત મહેનત માટે તેમનો આભાર માનવા માંગે છે અને આ આભાર સંપત્તિથી નહીં પણ કામથી મળેલો. તે રાત્રે રાહુલે તેના પિતાનો હાથ પકડીને કહ્યું, બાબા, તમે સાચા હતા. માનવતા અને મહેનત પૈસા કરતાં મોટી છે. રામજીભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે વિચાર્યું, હવે મારા પુત્રને ક્યારેય પૂછવું નહીં પડે કે આપણે ગરીબ કેમ છીએ. હવે તેમની પાસે જવાબ છે, કારણ કે ગરીબી નસીબ નથી, તેને સખત મહેનતથી બદલી શકાય છે. વર્ષો વીતી ગયા. રામજીભાઈની માટીકામની દુકાન કારીગરોનો મુખ્ય ધંધો બની ગઈ હતી. તેમણે ગામમાં ઘણા ગરીબ લોકોને રોજગારી આપી હતી અને આ કામ હાથોહાથ હવે વધવા લાગ્યું. હવે તેમના દ્વારા બનાવેલા દીવાને મૂર્તિઓ શહેરમાં પહોંચવા લાગ્યા. આ દરમિયાન રીમાનું જીવન એટલું સરળ નહોતું. તેના સાસરિયાવાળાનું ધંધામાં ધીમે ધીમે દેવું થતા અને ખોટ આવવા લાગી. આ દરમિયાન રીમાની બીજી દીકરીના લગ્ન થવાના હતા, પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. તેઓ હવે મોંઘી હોટલો અને વિસ્તૃત વ્યવસ્થા ઉપર ધ્યાન આપી શકે તેમ નહોતા. લગ્નનું આમંત્રણ કાર્ડ પણ રામજીભાઈના ઘરે પહોંચ્યું ત્યારે સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, આટલા બધા વર્ષો પછી તમને અમારી યાદ આવી અને ગયા પ્રસંગમાં અમે આવ્યા ત્યારે જે અમારું અપમાન થયું હતું તે હજુ અમે ભૂલી શક્યા તો નથી. તો પછી જવાનો શું અર્થ છે? રામજીભાઈ હસ્યા. ભૂલવાથી સંબંધો તૂટતા નથી અને અપમાન ભૂલી જવાથી ઘા રૂજાતા નથી. પણ આજનો દિવસ નક્કી કરશે કે જિંદગીમાં આદર્શ શું છે. લગ્નના દિવસે તે ત્યાં પહોંચ્યા ત્યારે વાતાવરણ બદલાઈ ગયું હતું. આ વખતે ત્યાં કોઈ ઝુમ્મર નહોતા, કોઈ 5 સ્ટાર હોટેલના વેટરો નહોતા. માત્ર મંડપ સાથેનો એક સાદો કોમ્યુનિટી હોલ હતો. રીમાએ જ્યારે તેના ભાઈને જોયો ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા. આ તે જ ભાઈ છે જેને તે એકવાર શરમાઈને બધા મહેમાનોથી છુપાવી રહી હતી. પણ હવે તેની આંખોમાં એક અલગ ચમક હતી, એક આભારની ભાવના અને ખુશી હતી, કારણ કે આ વખતે તેના ભાઈ સાથે ઘણા બધા ગામના કારીગરો અને મજૂરો હતા. આ બધું જોઈને તેઓ બોલ્યા, રામજી ભૈયા અમારા માસ્તર નથી, અમારો આધાર છે. લગ્નની વિધિ બાદ ચોરીમાં જ્યારે તેના ભાઈને આગળ બોલાવ્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, એ દિવસ મેં તને બધાની સામે ખૂબ નાનો દેખાડ્યો હતો. મને લાગતું હતું કે ધન એ જ ઇજ્જત છે, પણ આજે સમયે સાબિત કરી દીધું કે ખરું માન એ જ છે જે પોતાના હાથે અને સંબંધોથી કમાયા છે. રામજીભાઈની આંખો આંસુથી ભરાઈ ગઈ. તેના બહેનના માથા પર હાથ મૂકીને કહ્યું, રીમા, તું મારી બહેન છે. તારા ઘરે આવવું મારા માટે ક્યારેય તકલીફ નથી, આનંદની વાત છે. હવે મને સમજાયું કે ગરીબી શરમની વાત નથી. શરમ એ સંપત્તિની દિવાલો સાથે સંબંધો વિભાજિત કર્યા હતા.
આખું વાતાવરણ તાળીઓથી ગુંજી ઉઠ્યું. આ વખતે કોઈએ તેમની મજાક ન ઉડાવી. તેમને ખૂણાની ખુરશી પર દૂર ન કર્યા. તેને બદલે તેમને સ્ટેજ પર બોલાવીને કહ્યું, આજના લગ્નનું અસલી રત્ન અમારો ભાઈ છે, જેમને પોતાની સત્યતા અને મહેનતથી આટલા બધા લોકોને આધાર આપ્યો છે. રીમાએ રડતા રડતા ભાઈને ગળે લગાડ્યો. રાહુલે પિતાનો હાથ પકડીને કહ્યું, બાબા, હવે ફોઈએ તમને દિલથી ગળે લગાવ્યા છે, અપનાવ્યા છે. રામજીભાઈની આંખો આકાશ તરફ જોઈ રહી હતી અને વિચાર્યું, હું સાચો હતો. ગરીબી ગુનો નથી, તે માત્ર સખત મહેનતની રાહ જોવે છે. અને પૈસા ક્યારેય સંબંધો કરતાં મોટા નથી હોતા. તો મિત્રો, હું આશા રાખું કે તમને આજની આ કહાની જરૂરથી પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.